નમસ્કાર મિત્રો, ટાટ સેકન્ડરીની તૈયારી કરતા તમામ મારા વહાલા મિત્રોનું હું જયેશ રાઠવા નચિકેત સ્ટડી પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, તમારી જે પરીક્ષા છે એ હવે થોડાક જ દિવસોમાં આવી જવાની છે અને હવે આપણે એમાં પ્રિલિમ્સ અને મેન્સ આપવાની છે। એટલે મિત્રો તૈયારી આપણે એવી રીતે કરવાની છે કે જેના કારણે પ્રિલિમમાં તો પાસ થઈ જ જવાય, પણ એ જે કોન્સેપ્ટ છે એ આપણને મેન્સમાં પણ ક્યાંક ને ક્યાંક કામ લાગે। એટલે માત્ર ને માત્ર ઓબ્જેક્ટિવ નહીં પણ કોન્સેપ્ટ પણ ક્લિયર થાય અને ટૂંકામાં આપણું જે તમામે તમામ મુદ્દાઓ છે એ બધા ક્લિયર થઈ જાય, જેને આપણે ઇઝીલી યાદ પણ રાખી શકીએ। તો એટલા માટે મિત્રો આપણે કોન્સેપ્ટ તમારા ક્લિયર થાય એના માટે આપણે ચેપ્ટર બાય ચેપ્ટર તમારા જે તમામે તમામ મુદ્દાઓને છે એ સમાવી લીધેલા છે। એમાં મિત્રો આ વિડીયોની અંદર આપણે આજના વિડીયોમાં આપણે ધોરણ 9 ની અંદર આવતું ચેપ્ટર નંબર 1 જે છે આપણી આસપાસમાં દ્રવ્ય, આ આપણી આસપાસમાં દ્રવ્ય ચેપ્ટર છે। આમાંથી મિત્રો જે કંઈ પણ વસ્તુ પ્રિલિમ અને મેન્સમાં પૂછાવા લાયક છે અને પૂછાય છે તો એવા ઘણા બધા મુદ્દાઓને આપણે શોર્ટમાં પૂરા કરવાના છે। અને તમારો મિત્રો વધારે સમય હું નહીં ખેંચું, હું થોડાક ઓછા સમયગાળામાં તમને બધા જ કોન્સેપ્ટ મસ્ત મજાના ક્લિયર થાય ને એવો પ્રયાસ અહીંથી કરવાનો છું। તો ખાસ મિત્રો જે પણ મિત્રો નવા જોડાયા છે એ એકવાર વિડીયોને લાઈક કરીને તમારા તૈયારી કરનારા મિત્રો સુધી આ વિડીયોને જવા દેજો, એટલે બધાને મિત્રો ફાયદો થઈ શકે કે જે બિચારાઓ ક્લાસમાં જઈ શકતા નથી અને જેમના કોન્સેપ્ટ ક્લિયર થતા નથી એમને આ વિડીયો ક્યાંક ને ક્યાંક ઉપયોગી સાબિત થઈ રહે। ચલો શરૂઆત કરી દઈએ છીએ મિત્રો। ચેપ્ટરનું સૌથી પહેલા નામ શું છે અને નામ પરથી આપણે આખી વસ્તુને તારવવાની હોય હે ને। વિજ્ઞાન ભણતી વખતે આપણો જે ટોપિક છે ને ટોપિક તો ખાસ આપણને ક્લિયર હોવો જોઈએ। તો શું છે કે ભાઈ આપણી આસપાસમાં દ્રવ્ય, તો દ્રવ્યનો મતલબ આપણે મિત્રો નાનપણથી શીખ્યા છે કે દ્રવ્ય એટલે કે જે લિક્વિડ અવસ્થામાં હોઈએ હે ને, બરાબર ને। દ્રવ્યનો મતલબ બધાએ નાનપણથી એ જ કર્યો છે કે દ્રવ્ય એટલે કોઈ લિક્વિડ પદાર્થ, જેમ કે પાણી, જેમ કે પેટ્રોલ, જેમ કે કેરોસીન, જેમ કે દૂધ, આ બધી વસ્તુ જે વહી શકે હે ને, જે વહી શકે આ બધી વસ્તુને આપણે નાનપણથી દ્રવ્ય કીધું છે। પણ મિત્રો દ્રવ્યનો ખરેખર અર્થ તમને કહું તો દ્રવ્ય એટલે શું, દ્રવ્યની વ્યાખ્યા શું કરી શકાય? તો દ્રવ્ય એટલે કે જે જગ્યા રોકે અને સાહેબ કંઈક દળ ધરાવે। કોઈ પણ પદાર્થ, દુનિયાનો કોઈ પણ પદાર્થ કે જે ક્યાંક ને ક્યાંક થોડુંક પોતાનું દળ ધરાવે છે અને પોતે જગ્યા રોકે છે, બરાબર છે મિત્રો। આ બે કન્ડિશન જો ફૂલફિલ થાય તો એને દ્રવ્ય કહેવામાં આવે, બરાબર છે। હવે મારી સામે મિત્રો મોબાઈલ પડ્યો છે, બરાબર છે। મારી સામે મોબાઈલ ફોન પડ્યો છે તો શું આ મોબાઈલ ફોનને દ્રવ્ય કહેવાય? તો કે જી કહેવાય ને, કેમ કે મોબાઈલ છે મિત્રો એ પોતાનું દળ છે અને મોબાઈલ જે છે એ પોતે જગ્યા પણ રોકે છે। ઓકે, મારી સામે ખુરશી પડી છે તો શું ખુરશીને દ્રવ્ય કહેવાય? તો કે જી, ખુરશીનું પોતાનું ક્યાંક ને ક્યાંક દળ છે અને પોતે પણ જગ્યા રોકે છે। રેડી? ચલો, મારી સામે મિત્રો સમજો કે વાદળ છે, વાદળ, તો શું આ વાદળ દ્રવ્ય કહેવાય? તો કે હા, વાદળનું પણ પોતાનું દ્રવ્ય, પોતાનું કદ અને પોતાનું દળ હોય છે, એટલે વાદળને પણ આપણે દ્રવ્ય તરીકે ઓળખીશું। મારી સામે સમજો કે મારી સામે પાણી છે, પાણી, તો શું પાણીને દ્રવ્ય કહેવાય? તો કે જી, પાણી પોતાનું અલગથી દળ ધરાવે છે અને પાણી પણ જગ્યા રોકે છે, સો પાણીને પણ આપણે દ્રવ્ય કહીશું। તમે સમજી ગયા ને કે દ્રવ્ય કોને કહેવામાં આવે? પણ સમજો કે તમને એક વસ્તુ કહું કે કોઈક, બરાબર છે, કોઈક વ્યક્તિ મને ગમે તેમ બોલે છે, બરાબર છે મિત્રો, ગમે તેમ બોલે છે અને મને દુઃખ થાય છે, મને દુઃખ થાય છે, તો શું દુઃખ જે છે એ દ્રવ્ય કહેવાય? તો કે ના ભાઈ ના, દુઃખને સાહેબ દ્રવ્ય કહેવાય નહીં। આપણે સમજી ગયા ને કે દ્રવ્ય કોને કહેવાય? તો કે ભાઈ જે જગ્યા રોકતું હોવું જોઈએ અને જેને પોતાનું દળ હોવું જોઈએ। તો દુઃખને, ભાવનાને, ખુશી, આ બધા જે લાગણીઓ છે ને એને દ્રવ્ય કહેવાય નહીં। હવે તમે કહેતા હશો કે સાહેબ તમે શું વિજ્ઞાન ભણાવતા ગુજરાતીમાં ઘૂસી ગયા કે લાગણી ને ખુશી ને દુઃખ? તો ભાઈ આ બધી વસ્તુ આપણી બુકમાં પણ આપેલી છે કે ભાઈ નીચેનામાંથી દ્રવ્યને ઓળખાવો, એમાં તમને અલગ અલગ ઉદાહરણ આપેલા હોય તો તમારે એમાંથી દ્રવ્ય કોણ છે અને દ્રવ્ય કોણ નથી એ તમારે સાબિત કરવાનું હોય, તમારે તારવવાનું હોય છે। એટલા માટે તમને મેં ઉદાહરણ પણ સમજાવું છું, બરાબર છે। હવે મિત્રો આ દ્રવ્યનો જે કોન્સેપ્ટ છે એ રસાયણ વિજ્ઞાનમાં ખાસ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે। રસાયણ વિજ્ઞાનની અંદર એટલે કેમેસ્ટ્રીની અંદર દ્રવ્ય શબ્દનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે।
પણ એમ જોવા જઈએ તો મિત્રો આપણે જૂની આપણા જે બધા તત્વજ્ઞાનીઓ હતા, જે આપણા ઋષિ મુનિઓ હતા, એ મિત્રો દ્રવ્યનો જે વાત છે ને એ વર્ષો પહેલા કહી ગયા હતા. એમને કીધું હતું કે દરેક સજીવ અને નિર્જીવ અમુક પદાર્થના બનેલા છે. દરેક સજીવ અને નિર્જીવ અમુક પદાર્થના બનેલા છે. બરાબર. કયા કયા પદાર્થ ખબર છે? તો કે એ હવા હોઈ શકે, એ પૃથ્વી બી હોઈ શકે, અગ્નિ, આકાશ અને પાણી, જેને એ લોકો પંચતત્વ એવું કહેતા હતા. યાદ છે ને બધાને? બધાને ખબર હશે કે પંચતત્વ. તો આપણા ઋષિ મુનિઓ સાહેબ આ બધી વસ્તુઓને પંચતત્વ કેમ કહેતા હતા? કેમ કે આપણું જે શરીર છે અને નિર્જીવ વસ્તુ છે, તો એનું જે શરીર છે, આ બધી વસ્તુ આ 5 તત્વોથી બનેલી છે. આ 5 તત્વોથી એ જન્મે છે અને 5 તત્વોથી એ મરી પણ જાય છે. બરાબર છે. તો આ બધી વસ્તુ મિત્રો દ્રવ્યની આપણી બેઝિક ફંડામેન્ટલ વસ્તુ છે, તમારે યાદ રાખવાની છે. હવે દ્રવ્ય કેવું હોય? બરાબર છે મિત્રો. દ્રવ્યના ગુણધર્મો કેવા છે, દ્રવ્યની લાક્ષણિકતાઓ કેવી છે, એ પણ આપણે ખાસ શીખવી પડે. તો દ્રવ્યના ગુણધર્મો તમે જો નીચે કેટલાક આપેલા છે, વાંચીએ આપણે. તો સૌથી પહેલું દ્રવ્ય જે છે મિત્રો એ શાનું બનેલું હોય? હંમેશા તો દ્રવ્ય જે છે એ કણનું બનેલું હોય છે. બરાબર છે મિત્રો. દ્રવ્ય જે છે એ કણોનું બનેલું હોય છે. મારી સામે મોબાઈલ છે, ખુરશી છે, ગમે તે વસ્તુ છે જે દ્રવ્ય કહેવાય, એ દરેકે દરેક દ્રવ્યની અંદર, દરેકે દરેક વસ્તુની અંદર ક્યાંક ને ક્યાંક કણો આવેલા હોય. બરાબર છે. ચલો, દ્રવ્યના હવે કણો જે છે, કણો એ કેવા હોય? તો કે ભાઈ અતિ સૂક્ષ્મ હોય, નરી આંખે ન દેખી શકાય એવા હોય, એટલે કે અતિ સૂક્ષ્મ હોય છે. ઓકે. બીજું શું હોય? તો દ્રવ્યના કણો વચ્ચે સાહેબ ખાલી જગ્યા પણ હોય છે. દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા પણ હોય છે. બરાબર. તમને એક વસ્તુ કહું કે આવી રીતે ગ્લાસ ભરું છું, હે ને? હા, પાણી જ નાખું છું મારા ભાઈ. તો ગ્લાસ ભરું છું, તો ગ્લાસની અંદર પાણી છે. હવે મિત્રો પાણીની અંદર જો હું ઉપરથી મીઠું એટલે કે NaCl નાખી દઉં, NaCl, તો આ મીઠાના જે કણ છે ને, આ પાણીની ખાલી જગ્યાઓ વચ્ચે ઓટોમેટિકલી જઈને સેટ થઈ જશે. બરાબર. એટલે પાણીનું જે કદ છે ને એ વધે નહીં. પાણીનું સ્તર જે એટલું છે એટલું જ રહેશે. આ મીઠુંના જે કણ છે એ બધા ગોઠવાઈ ગયા. મતલબ કેમ? કારણ કે દ્રવ્યની વચ્ચે શું હતું? ખાલી જગ્યા હતી. દ્રવ્યના કણો વચ્ચે ખાલી જગ્યા હતી, એટલા માટે આ જે મીઠુંના કણ છે ગોઠવાઈ ગયા. ત્યાર પછી દ્રવ્યના કણો કેવા છે? એકબીજાને આકર્ષતા હોય છે. કેવા હોય છે મિત્રો? એકબીજાને આકર્ષતા હોય છે. તો આ દ્રવ્યના કેટલાક ગુણધર્મો છે. રેડી? ચલો, હવે દ્રવ્યના પ્રકાર કેટલા અને કયા કયા પડે? તો મિત્રો યાદ રાખજો, દ્રવ્યના પ્રકાર કુલ કેટલા પડે છે? 5 પડે છે. હા, 3 નહીં. કેટલા પડે છે? 5. નાનપણથી આપણે ભણતા આવ્યા છે કે 3 પ્રકાર પડે છે, પણ 3 નહીં. એકચ્યુઅલમાં દ્રવ્યના 5 પ્રકાર પડે છે. કયા કયા? તો ઘન, પ્રવાહી, વાયુ. પ્રકાર નંબર 4 છે જેને પ્લાઝ્મા કહેવાય છે, જે આપણે છેલ્લા ભાગમાં ભણીશું. અને 5મો પ્રકાર છે BEC, જે આપણે છેલ્લા ભાગમાં જ ભણીશું. આ બંનેને પણ આપણે સમાવી લીધેલા છે, પણ મેન ભાગ તો 3 જ છે, એટલે 3ને સૌથી પહેલા કમ્પ્લીટલી સમજી લઈએ. બરાબર. એકદમ મસ્ત મજાના જોજો. ઘન, પ્રવાહી અને વાયુ, આ 3 મેન એના બરાબર છે પ્રકાર છે. ઘન, પ્રવાહી અને વાયુ, 3 અવસ્થાઓ છે દ્રવ્યની. સૌથી પહેલા જોજો મિત્રો, આપણે કઈ 3 વસ્તુ ક્લિયર હોવી જોઈએ? તો એનું દળ કેવું છે, એનું કદ કેવું છે અને એનો આકાર કેવો છે. બસ આટલું તો પહેલા આપણે ક્લિયર હોવું જ જોઈએ કે કોઈ પણ દ્રવ્યની અવસ્થા છે તો દળ કેવું છે, એનું કદ કેવું છે અને આકાર કેવો છે. સૌથી પહેલા વાત કરીએ ઘન પદાર્થની. તો ઘન પદાર્થમાં મિત્રો દળ જે છે એ નિશ્ચિત હોય, કદ પણ નિશ્ચિત હોય અને એનો આકાર પણ નિશ્ચિત હોય. તમે જો કે આવી રીતે મારી સામે એક ઈંટ પડી હોય, બરાબર છે, તો આ જે ઈંટ છે ને મિત્રો, ઈંટ, એનો આકાર પણ નિશ્ચિત છે, એનું કદ પણ નિશ્ચિત છે અને દળ પણ નિશ્ચિત છે. એ બદલાવાનું છે નહીં. જેવું છે એવું ને એવું રહેશે. એવી રીતે વાત કરીએ પ્રવાહીમાં. તો પ્રવાહીમાં દળ અને કદ તો જેવા છે એવા ને એવા રહેશે, એ નહીં બદલાય. પણ હા, પ્રવાહીમાં એનો આકાર, બરાબર છે, એ અવશ્ય બદલાય છે. જેમ કે મારી પાસે ગ્લાસની અંદર પાણી છે, બરાબર છે, મારી અંદર ગ્લાસમાં મિત્રો પાણી છે, અને આ જ પાણીને હું રકાબીમાં કાં તો કોઈ વાટકીમાં લઉં તો એની જેવો જ આકાર ધારણ કરશે, પણ પાણીનું કદ તો બદલાશે નહીં. જે 10 મિલી પાણી ગ્લાસમાં હતું એ 10 મિલી પાણી આમ આવશે. એમાં વધારો કે ઘટાડો થશે નહીં. બરાબર છે મિત્રો. અને કદ પણ નહીં બદલાય. ખાલી ને ખાલી આકાર બદલાશે. સમજી ગયા? ચલો, વાયુની વાત કરી લઈએ. તો વાયુનું દળ ખાલી નિશ્ચિત છે,
પણ એનું કદ અને આકાર એ અનિશ્ચિત છે, નિશ્ચિત નથી. તમે મિત્રો સમજો કે એક નાનો આ સિલિન્ડર જેવો, આ સિલિન્ડરમાં મિત્રો વાયુ ભરેલો છે, બરાબર છે. હવે આ સિલિન્ડર છે, સમજો કે આટલો મોટો એક રૂમ છે, તો જે વાયુ આ સિલિન્ડરમાં સમાઈ શકે ને એટલો જ વાયુ આખા રૂમમાં પણ સમાઈ શકે. મતલબ કે એનું કદ જે છે એ નિશ્ચિત નથી. એવી રીતે એનો આકાર પણ નિશ્ચિત નથી. તમે જો કે આ સિલિન્ડરનો જે બાટલો છે, સિલિન્ડર છે, એનો આકાર અને આ રૂમનો આકાર બંને અલગ અલગ છે. પણ જેવો આ સિલિન્ડરમાંથી વાયુને રૂમમાં લાવવામાં આવે તો રૂમ જેવો આકાર ધારણ કરે છે. અને કદ પણ તમે જુઓ કે વધી ગયું, કદ પણ એનું વધી ગયું છે. એટલે કદ પણ નિશ્ચિત નથી અને આકાર પણ નિશ્ચિત નથી. ખાલી ને ખાલી એનું દળ નિશ્ચિત હોય છે. સમજી ગયા? કમ્પ્લીટ, પાક્કું? ચલો હવે તમને સમજાવું કે કેવા એકચ્યુઅલમાં કેવા હોય છે. થોડુંક રફ કરી દઈએ પહેલા. ચલો સૌથી પહેલા મિત્રો ઘન અવસ્થામાં જે ઘન અવસ્થાના જે પદાર્થો છે એના કણો વચ્ચે મિત્રો થોડીક પણ જગ્યા હોતી નથી, બરાબર. એકદમ ચુસ્ત રીતે, આવી રીતે ચુસ્ત રીતે ગોઠવાયેલા હોય છે, બરાબર. હવે મિત્રો કણો વચ્ચે જગ્યા જ ના હોય ને, જગ્યા જ ના હોય તો આ કણો વચ્ચે મિત્રો આકર્ષણ બળ ઘણું જબરજસ્ત હોય, બરાબર છે. એટલે ઘનની અંદર આકર્ષણ બળ, કયું આકર્ષણ બળ સાહેબ? તો કે આંતર આણ્વીય આકર્ષણ બળ જે છે એ સૌથી વધુ હોય છે, બરાબર. એવી રીતે વાત કરીએ આપણે વાયુની, તો વાયુમાં જે કણો છે એ ખૂબ દૂર દૂર, એકબીજાથી દૂર દૂર ગોઠવાયેલા હોય છે. એટલે જગ્યા છે લોકો વચ્ચે, બરાબર છે મિત્રો. તો આ લોકો વચ્ચે અવકાશ વધારે છે, જગ્યા વધારે છે, ડિસ્ટન્સ વધારે છે. એટલે આ લોકો વચ્ચે આકર્ષણ બળ ખૂબ જ ઓછું જોવા મળે. કેવું જોવા મળે છે? ખૂબ જ ઓછું જોવા મળે છે. એટલે યાદ રાખજો, ઘનની અંદર આંતર આણ્વીય આકર્ષણ બળ સૌથી વધુ, તો વાયુની અંદર આંતર આણ્વીય આકર્ષણ બળ સૌથી ઓછું હોય છે. વાત કરીએ પ્રવાહીની, તો પ્રવાહીમાં જે ગોઠવણી છે મિત્રો એ ઘન કરતા ઓછી ચુસ્ત અને વાયુ કરતા થોડીક નજીક, એટલે કે આવી રીતે ગોઠવાયેલા હોય. એટલે આંતર આણ્વીય આકર્ષણ બળ જે છે મિત્રો ઘન કરતા ઓછું અને વાયુ કરતા વધારે હોય છે, બરાબર છે. ચલો બીજી વસ્તુ કે મિત્રો ઘન પદાર્થ ક્યારે વહી શકે નહીં, હે ને? તમે જોયું ક્યારે ઈંટને વહેતા? ના. પણ પ્રવાહી પદાર્થ એટલે કે પાણી, કેરોસીન, દૂધ, વાયુ, ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, બધા વાયુ. તો પ્રવાહી અને વાયુ આ બંને કેવા છે મિત્રો? તરલતાનો ગુણધર્મ ધરાવે છે. યાદ રાખજો ભાઈ, તરલતાનો ગુણધર્મ. એટલા માટે આ પ્રવાહી અને વાયુ બંનેને તરલ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? આને તરલ કહેવામાં આવે છે. કેમ કે આ બંને કેવા છે? વહી શકે એવા છે. તો આ હતા આપણા ઘન, પ્રવાહી અને વાયુના ગુણધર્મો, જે તમારે ખાસ કરવા જરૂરી છે. ચલો હવે વાત કરીએ આપણે વાયુની અંદર મિત્રો 3 વાયુઓ ખાસ તમારે કરવાના છે. એમાંથી મિત્રો તમને ટૂંકા પ્રશ્ન પૂછી શકે, તમને એનું ફૂલ ફોર્મ પૂછી શકે, તમને ગમે ત્યાંથી પ્રશ્ન પૂછી શકે, એ તમને આવડવું જોઈએ. ચલો તો કયા કયા મિત્રો કુદરતી વાયુઓ છે? તો કુદરતી વાયુઓ 3 છે. એક તો CNG, બરાબર, બીજું છે LPG, ત્રીજું છે PNG. ચાલો સૌથી પહેલા નામ જોઈ લઈએ. CNG નું આખું નામ છે કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. C એટલે કોમ્પ્રેસ્ડ, N એટલે નેચરલ અને G એટલે ગેસ. ઓકે. LPG નું પૂરું નામ છે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ, લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. ઓકે. PNG નું આખું નામ છે પાઇપ્ડ નેચરલ ગેસ, અથવા ઘણીવાર તેને પેસ્ચ્યુરાઇઝ્ડ નેચરલ ગેસ પણ કહેવામાં આવે છે. હવે ગુજરાતી નામ કયા કયા છે? તો CNG નું ગુજરાતી નામ છે સંકોચિત કુદરતી વાયુ. CNG નું પૂરું નામ છે સંકોચિત કુદરતી વાયુ. LPG નું પૂરું નામ છે લિક્વિફાઈડ એટલે કે પ્રવાહીકૃત કુદરતી વાયુ, પ્રવાહીકૃત કુદરતી વાયુ, બરાબર છે. અને PNG કે જેને મિત્રો પાઇપ દ્વારા સરળતાથી ઘર સુધી પહોંચાડવામાં આવે છે. જે અત્યારે મોટી સિટી છે, એ મોટી સિટીઓની અંદર અત્યારે ઘરે LPG ના બાટલા નહીં, પણ LPG જે છે મતલબ કે આ જે PNG છે ગેસ છે એ ઘરે પાઇપ લાઇન દ્વારા આવે છે. ચલો CNG કઈ જગ્યાએ ઉપયોગમાં આવે છે? તો બધાને ખબર છે મારા ભાઈઓ બહેનો કે CNG જે છે એ રિક્ષા અને મોટર કારમાં ઈંધણ તરીકે વાપરવામાં આવે છે. એવી રીતે LPG છે જે છે એ ખોરાક બનાવવા માટે ઘર વપરાશમાં વાપરવામાં આવે છે. રેડી? હવે ખાસ વસ્તુ કે આ 3 ગેસની મિત્રો કોઈ ગંધ હોતી નથી. કોઈ પ્રકારની ગંધ આ 3 ગેસમાં હોતી નથી.
એમાંય સૌથી વધારે મિત્રો સેફ કામ કરવું હોય આપણે એલપીજીમાં, કારણ કે એલપીજી જે છે મિત્રો આપણા ઘરમાં આપણે અંદર વાપરતા હોઈએ છીએ, એટલે ક્યારેક લીકેજ થાય અને એની ગંધ પાછી હોતી નથી, બરાબર છે? તો શું કરવું પડે? તો મિત્રો ખબર જ ના પડે આપણને કે લીકેજ થઈ ગયું છે, પેટી પાડો તો આખું ઘર આપણું ઉડી જાય. એટલા માટે એમાં ખાસ કરીને એલપીજીમાં ઇથાઇલ મરકેપ્ટન નામનું રસાયણ ઉમેરવામાં આવે છે. અને આ રસાયણ છે મિત્રો એની અલગથી એક ગંધ હોય છે, અને જે ગંધના કારણે આપણને લીકેજ થયું છે કે નહીં એની જાણ થાય છે. આ તમારે મગજમાં રાખવાનું છે. તમને ઘણીવાર પ્રશ્ન પૂછી શકે છે કે એલપીજીની અંદર કયું રસાયણ ઉમેરવામાં આવે છે. એલપીજીની અંદર ઇથાઇલ મરકેપ્ટન ઉમેરવામાં આવે છે. ચલો ડન. હવે દ્રવ્યનું આંતરિક રૂપાંતરણ. આપણે દ્રવ્ય વિશેની વાત કરી કે ભાઈ દ્રવ્યના 3 પ્રકાર છે, એમ 5, પણ મેન કયા? તો મેન 3 પ્રકાર છે, ઘન, પ્રવાહી અને વાયુ. તો ઘનમાંથી પ્રવાહી બની શકે, પ્રવાહીમાંથી વાયુ બની શકે, વાયુમાંથી ઘન બની શકે? કે હા, બધામાં બધાનું રૂપાંતર થઈ શકે. પણ બરાબર છે, પણ મિત્રો શું કરવું પડે? કાં તો ગરમી આપવી પડે, એટલે કે તાપમાન વધારવું પડે, અથવા તો દબાણને ઘટાડવું પડે. બરાબર? જ્યારે તાપમાન વધારવાનું હોય ને તો દબાણને ઘટાડવાનું હોય, યાદ રાખજો. અને જ્યારે તાપમાનને ઘટાડવાનું હોય તો દબાણને વધારવાનું હોય. જો તમને સમજાવું, તમે લોકો મિત્રો ઘનથી પ્રવાહી અને પ્રવાહીથી વાયુમાં જાઓ ને તો તાપમાન વધે એટલે તાપમાન વધારો તો એવું થાય, તાપમાન વધારો ને તો એવું થાય, કાં તો દબાણ ઘટાડો તો એવું થાય. સમજો, બરાબર છે? જ્યારે આપણે ઘનથી પ્રવાહી અને પ્રવાહીથી વાયુ તરફ જઈએ તો કાં તો બે વસ્તુ કરી શકીએ, તાપમાન વધે તો પણ એવું થાય, કાં તો દબાણ ઘટે તો પણ એવું થાય. સમજજો જોજો. અથવા ઘન પદાર્થ છે, ઘન પદાર્થને મિત્રો તાપમાન એટલે ગરમી વધારે આપતા, તાપમાન આપતા એ પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થાય છે, જેને ગલન કહેવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, જેને ગલન કહેવામાં આવે છે. એવી રીતે પ્રવાહી પદાર્થને ગરમી આપવામાં આવે તો વાયુ બને છે, જેને બાષ્પીભવન કહેવામાં આવે છે. યાદ રાખજો, બાષ્પીભવન કહેવામાં આવે છે. આપણે સિમ્પલ ઉદાહરણ લઈએ ભાઈ કે બરફ છે, બરફ. આ બરફનો ટુકડો કેવો કહેવાય? તો બરફનો ટુકડો છે એ ઘન અવસ્થામાં છે. હવે એને ગરમી આપશું તો શું બનશે? પાણી બનશે. સરસ. પાણી શું કહેવાય? પ્રવાહી કહેવાય. હવે પાણીને ગરમી આપશું તો બાષ્પ બનશે. બાષ્પ. આ બાષ્પ શું કહેવાય? તો બાષ્પ વાયુ કહેવાય. સમજી ગયા ને? કમ્પ્લીટ. બરફમાંથી પાણી અને પાણીમાંથી બાષ્પ. શું કર્યું? તો આપણે ગરમી આપી. ચલો હવે રિવર્સમાં જઈએ છીએ. રિવર્સમાં જવું હોય તો શું કરવું પડે? તો કે તાપમાનને ઓછું કરવું પડે, તાપમાનને ઘટાડવું પડે અને દબાણ જે છે એને વધારવું પડે. કાં તો તાપમાન ઘટાડો ભાઈ, કાં તો દબાણ વધારો, તો તમે રિવર્સમાં આવી શકશો, હે ને? ચલો, મતલબ કે વાયુને મિત્રો વાયુનું તાપમાન ઘટાડવામાં આવે અથવા તો દબાણ વધારવામાં આવે તો વાયુનું સંઘનન થાય. શું થાય છે ભાઈ? સંઘનન થાય છે અને પ્રવાહી બને છે. બરાબર છે? જેમ તમને સમજાવું કે આપણે આકાશમાં બધા વાદળ જોઈએ છે ને, વાદળ. આ વાદળ જે છે મિત્રો એ શું કહેવાય? એ પ્રકારનું વાયુ કહેવાય. પણ આ વાયુ ઠંડો પડે છે તો વરસાદ સ્વરૂપે પાણી નીચે પડે છે, એટલે કે વાયુમાંથી પ્રવાહી બને છે, જેને સંઘનનની પ્રક્રિયા કહેવામાં આવે છે. ચલો ડન. ઓકે, સરસ. પ્રવાહીને મિત્રો ઠંડુ કરો એટલે પ્રવાહીનું તાપમાન ઓછું કરો અથવા દબાણ વધારે આપો તો ઠારણની પ્રક્રિયા, અથવા તો બીજો શબ્દ છે ઘનીભવનની પ્રક્રિયા. ઘનીભવનની પ્રક્રિયાથી બરાબર છે મિત્રો ઘન બને છે. બધાને ખબર છે કે પાણી છે મિત્રો, પાણી એનું તાપમાનને આપણે ઓછું કરી દઈએ, મતલબ કે એને આપણે ફ્રીજમાં મૂકી દઈએ તો શું બને છે? બરફ બને છે. રેડી? બને છે ને કે નહીં બનતો? બને છે. કેવી રીતે કર્યું? તો કે પાણીને આપણે ફ્રીજમાં એટલે કે પાણીનું આપણે તાપમાન ઓછું કર્યું. ઓછું કરત શું બને? બરફ બને, મતલબ કે ઘન અવસ્થા બને. સમજી ગયા? બધા જ કમ્પ્લીટ સમજી ગયા છો. ફરીથી, ઘનમાંથી પ્રવાહી બને એને ગલન કહેવાય, પ્રવાહીમાંથી વાયુ બને એને બાષ્પીભવન કહેવામાં આવે. હવે ઊંધું કરીએ, વાયુમાંથી પ્રવાહી બને તો એને સંઘનન કહેવાય અને પ્રવાહીમાંથી ઘન બને તો એને ઠારણ અથવા તો ઘનીભવન કહેવાય. તો સાહેબ ડાયરેક્ટ ના થઈ શકે ઘનમાંથી વાયુ? તો કે હા ભાઈ થઈ શકે ને. બધા પદાર્થ નહીં, પણ કેટલાક પદાર્થો એવા છે મિત્રો કે જે ઘનમાંથી પ્રવાહી નથી બનતા,
સીધું જ ઘનમાંથી વાયુ અને વાયુમાંથી ઘન બને છે, બરાબર છે। એવા પદાર્થોને મિત્રો ઉર્ધ્વપાતી પદાર્થ કહેવાય। આપણે આગળ એના માટે ટોપિક રાખેલો જ છે, ચિંતા ના કરો, હે ને। ઉર્ધ્વપાતી પદાર્થો, પણ એ પ્રક્રિયાને શું કહેવાય? તો એ પ્રક્રિયાને ઉર્ધ્વપાતન પ્રક્રિયા કહેવામાં આવે છે। આપણે આગળ જોઈએ, ચલો હવે મેન વસ્તુ મિત્રો, હવે આપણે અત્યારે શીખ્યા ને કે ભાઈ ઘનમાંથી પ્રવાહી બને છે, ડાયરેક્ટ તો બને નહીં, ઘનમાંથી પ્રવાહી બનવા માટે કોઈક તો તાપમાન આપવું પડે। તો આ તાપમાન આપણે કેટલું આપવું પડે તો બને? તો એના માટે ટોપિક છે ગલનબિંદુ અને ગલનગુપ્ત ઉષ્મા। ચલો સૌથી પહેલા જો મિત્રો ઘનમાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થવું હોય, ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય અને એ તાપમાન છે, એ તાપમાન એને આપણે ગલનબિંદુ કહીએ છીએ। એકદમ સિમ્પલ વ્યાખ્યા છે ભાઈ, કે ઘનની પ્રવાહી અવસ્થામાં રૂપાંતરણ માટેનું તાપમાન, ઘનની પ્રવાહી અવસ્થા માટે રૂપાંતરણ માટેનું તાપમાન જેને ગલનબિંદુ કહેવામાં આવે છે, બરાબર છે। જેમ કે બરફ છે મિત્રો, બરફ, તો બરફનું ગલનબિંદુ કેટલું છે? 0° સેલ્સિયસ। મતલબ કે જેવું 0° તાપમાન થઈ જશે, બરફ જે છે મિત્રો એ પાણી બનવા લાગશે। હવે તમે 0° તાપમાન કહો અથવા 273 કેલ્વિન તાપમાન કહો, બંને સરખા છે, બરાબર। તમને આગળ એનું રૂપાંતરણ પણ સમજાવું છું અને તમને એની ગણતરી પણ સમજાવું છું કે શા માટે 0° તાપમાન અને 273 કેલ્વિન તાપમાન એ બંને સરખા છે, તમને મેં આગળ સમજાવું છું, બરાબર। પણ હવે સમજો કે મારી પાસે 1 કિલોગ્રામ બરફ છે, હા ઓકે, મારી પાસે 1 કિલોગ્રામ સાહેબ બરફ છે। હવે મારે આ બરફમાંથી મિત્રો પાણી બનાવવું છે, બરાબર। બરફમાંથી મારે શું બનાવવું છે? પાણી બનાવવું છે। તો મારે કેટલી ઉર્જા આપવી પડે, બરાબર છે। અને એ ઉર્જાને શું કહેવાય સમજીએ। પદાર્થના ગલનબિંદુ જેટલા તાપમાને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થ, જોજો 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત કરવા માટેની જે ઉષ્મા ઉર્જા છે એને ગલનગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે। યાદ રાખજો મિત્રો, એને ગલનગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે। એટલે 1 કિલોગ્રામ બરફને મારે પાણી બનાવવું હોય અને મેં એમાં કેટલી ઉર્જા આપી, કેટલી ઉષ્મા ઉર્જા આપી, એ તાપમાનને ગલનગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે। ચલો કેટલી છે ખબર છે? ગોખી નાખજો, આને ગોખી નાખજો। બરફની ગલનગુપ્ત ઉષ્મા છે ભાઈ 3.35 × 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ। આ નંબરને સાહેબ ગોખી નાખજો, તમારે બીજું શું કહું મેં, હવે ગોખી નાખજો। 3.35 × 10⁵, 3.35 × 10⁵ કોની? તો કે બરફની ગલનગુપ્ત ઉષ્મા। ચલો રેડી, બધાને ગલનગુપ્ત, ગલનબિંદુ અને ગલનગુપ્ત ઉષ્મા વિશે ખ્યાલ આવી ગયો હશે। તો હવે વધીએ આપણે ઉત્કલન બિંદુ અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા। ઉત્કલન બિંદુ અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા વિશે ચર્ચા કરીએ। હવે તો પેલા જેવું જ સેમ છે, આમાં ઘનમાંથી પ્રવાહી અવસ્થામાં, તો આમાં પ્રવાહીમાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર માટેનું જે તાપમાન છે એને ઉત્કલન બિંદુ કહેવાય છે। ફરીથી, પ્રવાહીમાંથી વાયુ અવસ્થાનું રૂપાંતર થાય અને જે તાપમાન આપણે આપવું પડે એ તાપમાનને ઉત્કલન બિંદુ કહેવાય છે। જેમ કે પાણી છે, પાણી મિત્રો નોર્મલ પાણી, એને બરાબરનો ઉકાળું તો કયા તાપમાને પાણીમાંથી વરાળ બનવાની શરૂઆત થાય છે, બરાબર છે? કયા તાપમાને? તો કે ભાઈ 100° તાપમાન અથવા તો એને 373 કેલ્વિન, બંને સાચા। સેલ્સિયસમાં 100 અને કેલ્વિનમાં 373। આ પણ તમને સમજાવું છું કે શા માટે બંને સરખા છે। તો પાણીમાંથી વરાળ બને છે, પાણીમાંથી વરાળ બનવાની શરૂઆત થાય છે તો કયા તાપમાને? તો કે 100°C। તો આ 100°C તાપમાનને મિત્રો ઉત્કલન બિંદુ કહેવામાં આવે। કોણ? પાણીનું ભાઈ। ચલો એવી રીતે હવે જોઈએ છે કે ભાઈ 1 કિલોગ્રામ, કાં તો બરાબર છે મિત્રો, સમજો કે 1 કિલોગ્રામ પાણી છે, 1 કિલોગ્રામ પ્રવાહી છે, તો આ 1 કિલોગ્રામ પ્રવાહીમાંથી મિત્રો બાષ્પ બને છે, તો એના માટે મારે કેટલી ઉષ્મા ઉર્જા આપવી પડે? તો એને શું કહેવાય? બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા। વાંચીએ સૌથી પહેલા તો પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે। બસ મગજમાં ફિટ કરી દેજો।
બરાબર છે। 1 કિલોગ્રામ પ્રવાહી પદાર્થને વાયુ અવસ્થામાં રૂપાંતરિત કરવા માટેની જરૂરી ઉષ્મા ઉર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે। આમાં પણ તમારે ગોખવાનું છે। શું ગોખવાનું છે? તો કે પાણીની ઉત્કલન ગુપ્ત ઉષ્મા કેટલી છે? તો 2.25 × 10⁵ જૂલ પ્રતિ કિલોગ્રામ। બરફની કેટલી હતી? 3.35 × 10⁵। પાણીની કેટલી છે? 2.25 × 10⁵। આ તમારે બે આંકડાઓ ખાસ ગોખી મારવાના છે। હે, બીજો કોઈ રસ્તો આમાં છે નહીં। ચલો નેક્સ્ટ વધીએ છે। હવે ઉર્ધ્વપાતન પ્રક્રિયા આપણે પહેલા વાત કરી હતી, હે ને, આગળની સ્લાઇડમાં તમે જુઓ કે ઘનમાંથી સીધું વાયુ બને કાં તો વાયુમાંથી સીધું ઘન બને, એને ઉર્ધ્વપાતન પ્રક્રિયા કહેવામાં આવે। સમજીએ તો મિત્રો, કાં તો ઘનમાંથી સીધું વાયુ બને કાં તો વાયુમાંથી સીધું ઘન પદાર્થ બને, એવા કેટલાક પદાર્થો પણ હોય છે। તો એવા પદાર્થો દ્વારા થતી પ્રક્રિયાને ઉર્ધ્વપાતન પ્રક્રિયા કહેવાય છે। હે ને, ઉર્ધ્વપાતન પ્રક્રિયા કહેવાય છે। સમજો, તમે જો કે અહીંયા આપેલું જ છે। અહીંયા આ છે ને મિત્રો, આમાં પદાર્થ આપણને અંદર આપ્યો છે। આ પદાર્થ છે એમોનિયમ ક્લોરાઇડના ક્ષાર। એમોનિયમ ક્લોરાઇડના ક્ષાર, જેને દેશી ભાષામાં હે ને નવસાર પણ કહેવાય છે। નવસાર એટલે કે નવસારનો ભૂક્કો એ મૂકેલો છે। હવે નિયમ પ્રમાણે મિત્રો આ ઘન પદાર્થ છે। કેવો પદાર્થ છે? ઘન પદાર્થ છે। નિયમ પ્રમાણે ઘન પદાર્થને ગરમ કરતા શું બનવું જોઈએ? પ્રવાહી। પણ પ્રવાહી નથી બનતું ભાઈ, અહીંયા સીધું જ એક ધુમાડા સ્વરૂપે નીકળે છે, એટલે સીધું જ એ વાયુ બનતું નથી। ખરેખર બનવું જોઈએ પ્રવાહી, પણ પ્રવાહી સ્કીપ થઈને સીધું ઘનમાંથી વાયુ બને છે, અને એ જ વાયુ ઠંડો કરવામાં આવે તો ફરીથી આપણને ઘન અવસ્થા મળે છે। તો આ જે પ્રક્રિયા છે એને ઉર્ધ્વપાતન પ્રક્રિયા કહેવાય છે। બરાબર છે? ચલો, હવે એવા પદાર્થો કે જે ઉર્ધ્વપાતન પામે છે એને ઉર્ધ્વપાતી પદાર્થો કહેવાય છે। યાદ રાખજો, એને ઉર્ધ્વપાતી પદાર્થો કહેવાય છે। જે પદાર્થો ઉર્ધ્વપાતન પામી શકે એવા છે એ પદાર્થોને ઉર્ધ્વપાતી પદાર્થો કહેવાય છે। એક મીઠા આપણે કમ્પ્લીટ કરી દઈએ છીએ। કમ્પ્લીટ મસ્ત મજાનું અહીંયા બનાવી દઈએ છીએ। ઓકે, કયા કયા પદાર્થો છે ભાઈ? મગજમાં ફિટ કરી નાખજો। સૌથી પહેલો છે એમોનિયમ ક્લોરાઇડ, જેને દેશી ભાષામાં નવસાર કહેવાય છે। કપૂર પણ એવો જ પદાર્થ છે। નેપ્થેલિનની ગોળી જે આવે છે એ પણ એવો જ પદાર્થ છે, અને આયોડિન પણ એવો જ પદાર્થ છે જે ઉર્ધ્વપાતન પામે છે। ડન? ચલો નેક્સ્ટ હવે ભણશું આપણે બાષ્પીભવનની પ્રક્રિયા। કઈ પ્રક્રિયા ભણવાના છે ભાઈ આપણે હવે? તો કે બાષ્પીભવનની પ્રક્રિયા। આપણને સાહેબ કે મેડમ કંઈક શીખવાડે અને આપણને કંઈ ખબર ના પડે તો શું કહેતા હોઈએ છીએ આપણે? બાષ્પીભવન થઈ ગયું ભાઈ। શું થઈ ગયું? બાષ્પીભવન થઈ ગયું, બધું ઉડી ગયું। મતલબ કે ભાઈ કોઈ પ્રવાહી પદાર્થ છે અને પ્રવાહી પદાર્થને ગરમ કરતા એ વાયુ અવસ્થામાં રૂપાંતરિત પામે છે, તો એ પ્રક્રિયાને બાષ્પીભવન કહેવાય છે। જેમ તમે જોઈ શકો છો તેવી રીતે આજે દરિયાનું પાણી છે અથવા પાણી છે, સૂર્યની ગરમીના કારણે, બરાબર મિત્રો, આ પાણી છે એ બાષ્પ બનીને ઉપર આકાશમાં જાય છે અને વાદળ બનાવે છે। શું બનાવે છે? વાદળ બનાવે છે, હે ને? તો આ જ પ્રક્રિયા છે મિત્રો, જેને બાષ્પીભવનની પ્રક્રિયા કહેવાય છે। હવે એવું તે શું કરવામાં આવે કે જેના કારણે બાષ્પીભવનની પ્રક્રિયા ઝડપથી થાય, ખૂબ જ ફાસ્ટ થાય? એવું તે શું કરવામાં આવે કે જેના કારણે બાષ્પીભવનની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થાય? ચલો, 4 વસ્તુ કરવું પડે ભાઈ। 4 કામ કરો તો બાષ્પીભવન સકાસકી બોલાવે। સૌથી પહેલું, જો તાપમાન વધારવામાં આવે ભાઈ, જો તાપમાન વધારવામાં આવે તો બાષ્પીભવનની પ્રક્રિયા ખૂબ જ ફાસ્ટ થાય છે। અથવા તો સપાટીનું ક્ષેત્રફળ વધારવામાં આવે તો પણ બાષ્પીભવન ફાસ્ટ થાય। કાં તો પવનની ઝડપમાં વધારો કરવામાં આવે તો પણ બાષ્પીભવન સકાસકી બોલાવે છે। અથવા તો ભેજની માત્રામાં ઘટાડો કરવામાં આવે, ઘટાડો થાય તો પણ બાષ્પીભવન ખૂબ જ ઝડપથી થાય છે। બરાબર છે? તો આ 4 મુદ્દા તમારે મગજમાં રાખવાના છે। હવે ખાસ મિત્રો એક વસ્તુ ખાસ પૂછે છે કે શા માટે બાષ્પીભવન થવાથી આસપાસના વિસ્તારમાં ઠંડક ફેલાય છે? ચલો, આવો પ્રશ્ન તમને ખાસ પૂછે કે શા માટે બાષ્પીભવન થવાથી ઠંડક ફેલાય છે? જોજો, સમજાવું તમને મેં।
જોજો મિત્રો, આ માટલું છે, બરાબર છે, આપણે અહીંયા માટલું દોરી દઈએ છીએ, મસ્ત મજાનું માટલું દોરી દઈએ છીએ આપણે અહીંયા. ચલો ઓકે, માટલામાં ભર્યું છે મિત્રો પાણી, માટલામાં ભર્યું છે સાહેબ પાણી. હવે સમજો મિત્રો કોન્સેપ્ટ મસ્ત સમજો કે હવે ગરમીના કારણે મિત્રો, ગરમીના કારણે આ જે છે બરાબર બધું પાણી જે છે મિત્રો, એમાંથી કેટલુંક પાણી જે છે એ બાષ્પીભવન પામશે, એટલે કે એનું બાષ્પ બનવા માંડશે. હવે મિત્રો આ જગ્યાએ બરાબર છે ગરમી ઉત્પન્ન થશે. ગરમી ઉત્પન્ન થશે એટલે મિત્રો આસપાસની જે બી ગરમી છે ને એ એની જગ્યા લેવા માટે આ જગ્યા પર આવશે, બરાબર છે, આ જગ્યા પર આવશે. એટલે આ માટલાની આસપાસનો જે વિસ્તાર છે ને મિત્રો, એ જગ્યાએ આપણને ઠંડક જોવા મળશે. તમે ઘણી વાર જોયું હશે, ઉનાળામાં તમે કોઈ પરબની પાસે જાઓ કાં તો કોઈ જગ્યાએ પાણી હોય, તમે એ જગ્યાએ જાઓ ને તો તમને ઠંડકનો અહેસાસ થાય છે. કેમ કે આસપાસની ઉર્જાનું અવશોષણ થાય છે. શું થાય છે? આ બધી ઉર્જા જે હતી એનું અવશોષણ થાય છે, જેના કારણે મિત્રો બાષ્પીભવન થવાથી ઠંડક ફેલાય છે. ક્લિયર છે? સમજી ગયા? ચલો આગળ વધીએ છીએ. હવે નવા કોન્સેપ્ટ તરફ ધીરે ધીરે મિત્રો આપણે ચેપ્ટરને પતાવવા તરફ જઈ રહ્યા છે. હવે આમાં એક કોન્સેપ્ટ આવે છે ચેપ્ટરમાં કે વાયુનું દબાણ અથવા તો દબાણ કોને કહેવામાં આવે? તો સિમ્પલ છે મિત્રો, દબાણ એટલે કોઈ ક્ષેત્રફળ છે. સમજો કે કોઈ ક્ષેત્રફળ છે અને આ ક્ષેત્રફળ પર બળ લગાવવામાં આવે છે. કોઈ ક્ષેત્રફળ પર બળ લગાવવામાં આવે છે તો તેને દબાણ કહેવામાં આવે છે. વાત કરીએ આપણે વાયુનું દબાણ કોને કહેવાય, તો એ જ વસ્તુ છે કે પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને દબાણ કહેવાય છે. આવી રીતે કોઈ પાત્ર છે, સમજો કે આ સિલિન્ડર છે આવી રીતે, અને અંદર બધો વાયુ ભર્યો, તો શું વાયુના કણો જે છે મિત્રો એ પાત્રની દિવાલ તરફ, અંદર આ દિવાલ તરફ મિત્રો હંમેશા શું કરશે? બળ લગાડશે. પાત્રની દિવાલ તરફ મિત્રો હંમેશા શું કરશે? બળ લગાડશે, જેને વાયુનું દબાણ કહેવામાં આવે છે. બરાબર છે? ક્લિયર છે? ઓકે, હવે એના કયા કયા એકમ છે અને એસઆ એકમ શું છે? તો જે વાયુનું દબાણ છે એનો એસઆઈ એકમની વાત કરીએ તો એસઆઈ એકમ છે પાસ્કલ, અને ખાલી એકમ છે એટમોસ્ફિયર એટલે કે વાતાવરણ, જેને ATM વડે દર્શાવવામાં આવે છે, અને પાસ્કલને ખાલી PA વડે દર્શાવવામાં આવે છે. આપણને ટૂંકો પ્રશ્ન પૂછે કે ભાઈ એક ATM એટલે શું? એક ATM એટલે કે એક એટમોસ્ફિયર, એક વાતાવરણ દબાણ બરાબર 1.01 ગુણ્યા 10⁵ પાસ્કલ. બરાબર, આ તમારા મગજમાં રાખવાનું થાય છે. ઓકે, હવે દબાણ વધારો શું થાય? દબાણ વધારવાથી મિત્રો વાયુમાંથી પ્રવાહી બને, હજી દબાણ વધારો તો પ્રવાહીમાંથી ઘન બને. બરાબર છે? ઓકે, બીજી વસ્તુ મગજમાં રાખજો કે જો દબાણ વધારવામાં આવે તો જે મિત્રો વાયુમાં કાર્બન ડાયોક્સાઇડ છે એ પ્રવાહીમાં બની જાય છે, જેને ઘન કાર્બન ડાયોક્સાઇડ અથવા તો સૂકો બરફ કહેવામાં આવે છે. યાદ રાખજો મિત્રો, ખૂબ જ દબાણ વાયુ છે બરાબર, પ્રવાહી બનશે, પ્રવાહીમાંથી ઘન બનશે. એટલે જે વાયુ ખરેખર કાર્બન ડાયોક્સાઇડ જે છે એ વાયુ સ્વરૂપમાં છે, દબાણને અતિશય વધારવામાં આવે તો એ ઘનમાં બની જાય, અને ઘન કાર્બન ડાયોક્સાઇડ જે છે એને સૂકો બરફ પણ કહેવામાં આવે, કારણ કે એમાં મિત્રો અતિશય ઠંડક હોય છે. આપણે નોર્મલ હાથથી એને પકડી શકતા જ નથી, એના માટે ગ્લવ્સ પહેરવા પડે તો પકડી શકીએ, એટલા માટે એને સૂકો બરફ કહેવામાં આવે છે, કારણ કે તાપમાન ખૂબ જ ઓછું થઈ જાય છે. રેડી? ચલો હવે વાત કરીએ તાપમાન વિશે. તાપમાનનું રૂપાંતરણ, તો સૌથી પહેલા તાપમાનના કયા કયા એકમો છે એ તમને ખબર હોવી જોઈએ. તો 3 એકમ છે, એક તો સેલ્સિયસ, એક છે ફેરનહીટ અને એક છે કેલ્વિન. તો સેલ્સિયસ બરાબર, સોરી અહીંયા ભૂલ થઈ ગઈ છે, તમે આ સી એટલે શું આવશે? અહીંયા સી એટલે આવશે અહીંયા સેલ્સિયસ, એફ એટલે ફેરનહીટ અને કે એટલે કેલ્વિન. બરાબર છે? હવે આપણે એને ફેરવવા માટે શું કરવું પડે મિત્રો? સેલ્સિયસમાંથી આપણે ફેરનહીટ કરવું છે, સેલ્સિયસમાંથી આપણે કેલ્વિન કરવું, તો શું કરવું પડે? અહીંયા પણ નાની ભૂલ છે, અહીંયા સી આવશે અને અહીંયા કે આવશે. ઓકે, અરે એક જ મિનિટ, બરાબર હતું, ઓકે હતું, બધું ઓકે હતું. ઓકે, ચલો હવે વધીએ, તમે શીખવાડો કેવી રીતે કરવાનું. તો જો કેલ્વિન આપણે કરવું છે મિત્રો, તો કેલ્વિન કરવા માટે સેલ્સિયસમાં 273 એડ કરવાના,
સેલ્સિયસમાં 273 ઉમેરો એટલે કેલ્વિન થઈ જાય. ત્યાર પછી મિત્રો સેલ્સિયસમાંથી આપણે કરવું છે ફેરનહીટ. તો સૂત્ર તમારે મગજમાં રાખવાનું છે કે ફેરનહીટ બરાબર 9/5 ગુણ્યા સેલ્સિયસ વત્તા 32. બસ આટલું કરો તમને આખું રૂપાંતરણ થઈ જશે. જો આપણે ગણીએ અત્યારે 25 સેલ્સિયસને મારે ફેરવવું છે કેલ્વિનની અંદર, તો આપણે ભણી ગયા કે આ 25 સેલ્સિયસમાં આપણે સીધા 273 એડ કરી દઈએ, 273 નાખી દઈએ તો આપણને મળશે કેલ્વિન, એટલે કે 298 કેલ્વિન મળી ગયું. 298 કેલ્વિન મતલબ કે 25 સેલ્સિયસ એટલે 298 કેલ્વિન. મારે 25 સેલ્સિયસને કરવું છે ફેરનહીટ, તો એ પણ કરી શકું છું. મેં સૂત્ર તો ખબર જ છે મને કે F બરાબર 9/5 ગુણ્યા સેલ્સિયસ વત્તા 32. જોજો હો, સૂત્ર મૂકી દઉં છું 9/5. સેલ્સિયસની કિંમત કેટલી છે? 25 છે વત્તા 32. હવે અહીંયા કટ થશે તો કટ કરવાના, 5 5 25. અહીંયા 9 ગુણ્યા 5 એટલે 9 પંચા 45, 45 વત્તા 32 કરવાના છે તો 77 આવશે. 77 ફેરનહીટ એટલે 25 સેલ્સિયસ બરાબર 25 સેલ્સિયસ બરાબર 298 કેલ્વિન પણ થાય અથવા તો 77 ફેરનહીટ પણ થાય. આ રૂપાંતરણ તમારે ખાસ શીખવું પડશે મિત્રો. ગઈ એક્ઝામમાં સીધું સૂત્ર પણ પૂછાયું હતું, ગઈ એક્ઝામમાં 2023ની પરીક્ષામાં, એટલા માટે ખાસ જોજો. ચલો હવે કેટલીક ભૌતિક રાશિ છે અને એના એકમ અને એની સંજ્ઞા એ પણ તમને ખબર હોવી જોઈએ, બરાબર? ચલો સૌથી પહેલા તાપમાનનો એકમ છે કેલ્વિન અને એની સંજ્ઞા છે કેપિટલ કે. લંબાઈની સંજ્ઞા છે મીટર અને એનો સિમ્બોલ છે સ્મોલ m. દળનો એકમ છે કિલોગ્રામ અને કિલોગ્રામનો સિમ્બોલ છે કેજી. કદ એટલે મીટરનો ઘન એનો એકમ છે અને મીટરનો ઘન જ આપણે એનો સંજ્ઞા પણ બનશે. ચલો બળનો એકમ છે ન્યૂટન એટલે કે n, કેપિટલ N. ઘનતાનો એકમ છે કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન, કિલોગ્રામ પ્રતિ મીટરનો ઘન. અને દબાણનો SI એકમ છે પાસ્કલ. આવા ભૌતિક રાશિના એકમ અને તેની સંજ્ઞા પણ તમને સાહેબ ખબર હોવી જરૂરી છે. ચલો હવે નેક્સ્ટ પેજ પર આપણે જોઈએ છીએ આપણો છેલ્લો ટોપિક, અને એ છે દ્રવ્યની ચોથા નંબરની અને 5મા નંબરની અવસ્થા. ચોથા નંબરની અવસ્થા છે જેને પ્લાઝ્મા કહેવાય છે, અને 5મા નંબરની અવસ્થા જેને બરાબર છે BEC બોલ્ઝ-આઇન્સ્ટાઇન સંઘટક કહેવાય છે. ચલો પ્લાઝ્મા કેવા કણ છે મિત્રો? તો પ્લાઝ્મા જે છે એ અતિશય ઉર્જાવાળા, ઘણી બધી ઉર્જાવાળા કણ છે, બરાબર? એમાં શું હોય તો પ્લાઝ્માની અંદર આયનીકરણ પામેલા વાયુ હોય છે, બરાબર છે? પ્લાઝ્માની અંદર શું હોય છે? આયનીકરણ પામેલા વાયુ હોય છે. હવે ક્યાં જગ્યાએ જોવા મળે? તો તમારા ઘરે મિત્રો ફ્લોરોસન્ટ ટ્યુબ હશે એટલે કે ટ્યુબલાઇટ હશે, અને અલગ અલગ રંગવાળા જે નિયોન બલ્બ આવે છે, એ નિયોન બલ્બની અંદર મિત્રો પ્લાઝ્મા હોય છે, જેમાં અતિશય ગરમી હોય, અતિશય ઉર્જા હોય, જેના કારણે ચમકે અને આપણને ઉર્જા આપે, આપણને પ્રકાશ આપે, બરાબર છે? સૂર્ય અને તારાઓનો પ્રકાશ છે મિત્રો એ પણ પ્લાઝમાને જ આભારી છે. આ તમારે બધાએ મગજમાં રાખવાનું છે, બરાબર છે? ચલો હવે BEC કોને કહેવાય છે? તો BEC નું આખું નામ છે બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક, બરાબર છે? સત્યેન્દ્રનાથ બોઝ અને આલ્બર્ટ આઇન્સ્ટાઇન. સૌથી પહેલા મિત્રો આલ્બર્ટ આઇન્સ્ટાઈને કેટલા પ્રયોગ કર્યા અને એ પ્રયોગના અંતે બીજી કેટલીક શોધખોળ સત્યેન્દ્રનાથ બોઝે કરી. આ બંને ભેગા થઈને બનાવેલ સંઘટક એટલે કે એને BEC કહેવાય છે. હવે મિત્રો BEC માં હોય છે શું? તો કે હવાની સામાન્ય ઘનતાના 1,00,000માં ભાગ જેટલી ઓછી ઘનતા ધરાવતો વાયુ, બરાબર? જે નોર્મલ વાયુ હોવું જોઈએ, નોર્મલ વાયુ જે હોવું જોઈએ મિત્રો, એ નોર્મલ વાયુ નહીં પણ એના 1,00,000માં ભાગ જેટલી ઓછી ઘનતા કરવામાં આવે અને બરાબર, અને એટલો ઠંડો કરવામાં આવે તો ઠંડો કરવાથી જે પદાર્થ બને છે એ BEC કહેવાય છે, બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક કહેવાય છે. ડન? તો આટલી વસ્તુ તમને ખાસ ક્લિયર હોવી જરૂરી છે ચેપ્ટર નંબર 1 ની અંદર, આપણી આસપાસમાં દ્રવ્યની અંદર. ક્લિયર છે મિત્રો? તો અહીં આપણો વિડીયો પૂરો થાય છે. અહીં આપણું ચેપ્ટરનું એક આખું સારાંશ જે તમને પ્રિલિમ એક્ઝામમાં અને મેન્સમાં પણ કામ લાગી શકે એવું છે. મારી રીતે મિત્રો બનતો પ્રયાસ કર્યો છે કે તમને ખૂબ જ ઓછા સમયગાળામાં આખો જ કોન્સેપ્ટ સમજાવી દઉં અને તમે ક્યાંય પાછા ન પડી શકો. તો ખાસ મિત્રો એ મહેનતને વધાવી લેજો
અને વિડીયોને મસ્ત મજાની એક લાઇક મારી દેજો, જેથી કરીને મિત્રો મને ખૂબ સારું મોટિવેશન મળે અને તમારા માટે બીજા કેટલાક વિડીયો છે આનાથી પણ સારા બનાવી શકું. એટલા માટે વિડીયોને મિત્રો એક લાઇક મારી દેજો અને તમારા મિત્રો સુધી વિડીયોને શેર પણ કરજો. ખાલી એકલા જોતા નહીં, બીજા મિત્રોને પણ વિડીયો શેર કરો. અને 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 ખાસ તમને મિત્રો વિડીયો કેવો લાગ્યો, તમને શું શીખવા મળ્યું એ પણ મને ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. બીજું શું તમે કરવાનું છે, તો હજી એક વસ્તુ બાકી રહી ગઈ, એ છે સબસ્ક્રાઇબ કરવાનું. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ પણ ખાસ કરી દેજો, તમારા ભાઈને સપોર્ટ કરજો અને આ બધાય ભેગા થઈને આપણે આગળ વધવાનું છે. તો એટલા માટે ખાસ 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 કરીને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર નવા ચેપ્ટર સાથે. ત્યાં સુધી બધાને બેસ્ટ ઓફ લક અને બધાને સારામાં સારા માર્ક્સ આવે, બધાને મહેનત કરવાની ક્યાંક ને ક્યાંક પ્રેરણા મળે, એ માટે બધાને શુભકામના પાઠવું છું.